2015નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 વર્ષથી 19 વર્ષના 90 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આ બાળકો કોચના નેતૃત્વ હેઠળ રસ્સા ખેંચ, ખોખો, લંગડી, ટેનિસ તેમજ બેડમિન્ટન અને વોલીબોલ ઉપરાંત સ્કેટિંગ જેવી જુદી જુદી રમતોમાં પોતાનું કૌવત દાખવશે। બાળકોનો રમતગમત ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તેમજ રમત અંગેનું જ્ઞાન મળે તે હેતુથી પાટણમાં પ્રથમ વખત સ્પોર્ટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ફેસ્ટિવલ 2015નો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ફેસ્ટિવલ 1 તારીખથી 3 તારીખ સુધી ચાલશે। 3 દિવસ માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 90 બાળકો 6 વર્ષથી લઈને 18 વર્ષના બાળકોએ આની અંદર ભાગ લીધો છે। 30 જાતની વિવિધ જાતની રમતો રમાશે। આવી રમતોના આયોજનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે। આમ કોઈ પણ બાળક એક રમત રમતું હોય તો એને માત્ર એક જ રમતનો અનુભવ હોય, પણ આવી રીતના ફેસ્ટિવલોના આયોજનથી તેને વિવિધ જાતની તમામ રમતોનું જ્ઞાન મળે છે। પાટણ ખાતે સૌ પ્રથમવાર મક જીમખાના ખાતે આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે।